વાર્તા છે, પણ માત્ર વાર્તાના રૂપમાં નહીં, એને જીવન વિદ્યાના રૂપમાં લેવા જેવી આખી વાત જરા ધ્યાનથી સાંભળજો. ખેડૂતને ઘેર દીકરીનો પ્રસંગ હોય એટલે સીધું સામગ્રી અન્ય બધી વ્યવસ્થાઓ માટે, વસ્તુઓ લેવા માટે ખેડૂતે ગાડું જોડ્યું. આજુબાજુમાં ખબર પડી કે પટેલ જાય છે સામાન લેવા માટે, ગામ શહેરમાં જાય છે. આજના જેવી વ્યવસ્થાઓ નહોતી. આજે તમારી સોસાયટીને નાકે નાકે દુકાનો થઈ ગઈ, ખરું? હવે એની વાત એ બહુ દૂર નહીં. તમે ખાલી ઘરમાં બેઠા બેઠા ઓર્ડર કરો અને 10 મિનિટમાં જ તમારે ઘેર વસ્તુ પહોંચી જાય. આ જેવી વ્યવસ્થાઓ થઈ ગઈ. પણ ગામની જૂના જમાનાની વાત, નાનું ગામ હોય, અંતરિયાળ હોય, દુકાન પણ એક ગામમાં કદાચ ન હોય, એટલે અમુક વસ્તુઓ ક્યારેક ક્યારેક હટાણું કરવા માટે શહેરમાં જવું પડે. થોડી ઘણી વસ્તુઓ માટે હટાણું કરવું અઘરું પડતું હોય, એમાં કોઈ ગાડું જોડે એટલે તરત બધાએ એને એટલું સોંપે. ભસા પટેલે ગાડું જોડ્યું એટલે બાજુવાળા કહે છે તે પટેલ અમારા માટે 1 કિલો મોરસ લઈ આવજો ને, 2 સેર મોરસ લઈ આવજો ને. મોરસ એટલે ખાંડ, તમને તો ખબર જ હોય ને. કોઈક અમારા માટે ગળી લાવજો ને, કોઈક અમારા માટે ફલાણું લાવજો, કોઈક અમારા માટે ચણાનો લોટ લાવજો ને. આમ બધાએ પોતપોતાની વાત મૂકવા માંડ્યા, લિસ્ટ થવા માંડ્યું. આખું લિસ્ટ તૈયાર થઈ ગયું. પટેલ કે સારું. અને એ વખતના માણસો બહુ એકબીજાને મદદરૂપ, હેલ્પફુલ માણસો, સ્વાર્થી નહીં, મદદરૂપ. આપણે પણ જીવનમાં શક્ય હોય, સંભવ હોય, અવસર આવે તો મદદ કરી લેવી. મદદ કરવાની મજા કંઈક અલગ જ છે. પટેલ બધાનું આખું લિસ્ટ લઈને ગયા. શહેરમાં ગાંધીને ત્યાં ગયા. દુકાનદાર શેઠને કીધું કે લ્યો શેઠ, આ બધી વસ્તુઓ તૈયાર કરો. એટલી બધી વસ્તુઓ, અડધા ગામની વસ્તુઓ બધી ભેગી કરવાની, નાની નાની ઝીણી મોટી વસ્તુ બધી ભેગી કરતા ગયા. અને બપોર પડી ગયા અને ગાડું આખું ભરાઈ પણ ગયું. પટેલ વાતમાં ને વાતમાં રહી ગયા, ખબર પડી નહીં. અને આખું ગાડું ભરાઈ ગયું એટલે એને એમ કે સામાન બધોય આવી ગયો. ગાડું લઈ જોડી અને પાછા પોતાને ઘેર ગયા. સાંજ ઢળી પહેલાં પાછા પહોંચી ગયા. ગામમાં ખબર પડી પસા પટેલ આવી ગયા. બધાએ પોતપોતાનો સામાન લેવા આવ્યા. લ્યો પટેલ અમારો સામાન, બધાએ પોતપોતાના લિસ્ટ પ્રમાણે સામાન બધા પોતપોતાનું લેવા માંડ્યા. બધાનો સામાન લેવાઈ ગયો એટલે છેલ્લે એમના ઘરના પાણીનો લોટે લઈને આવ્યા કે આપણો સામાન. ગાડી જ ખાલું, ગાડું આખું ખાલી થઈ ગયું. પોતાનું સામાન જ્યાં પટલાણીએ કીધું અને ત્યાં પસા પટેલે માથે હાથ મૂક્યો. ઓહ માં, આપણો સામાન તો ભૂલાઈ ગયો. આ બધાનો સામાન લાવવામાં આપણો સામાન ભૂલાઈ ગયો. આ એક વાર્તા માત્ર નથી, પણ આ એક વિચાર છે. બીજા બધાનું કરવામાં આપણે આપણું કરવાનું ચૂકી જઈએ છીએ. આપણું એટલે આત્મકલ્યાણ, આપણું એટલે જીવનું હિત, એ આપણું હિત છે. તમે બાકી જે કાંઈ કરો છો એ બધું જ પરમાર્થે કરો છો. કોઈ વ્યવસ્થાના ભાગરૂપે, કોઈ જવાબદારીના ભાગરૂપે, કોઈ માણસાઈના ભાગરૂપે, પણ આત્મકલ્યાણ એ પોતાનું છે. અને એ કામ જો રહી ગયું તો બાકી બધું જે કર્યું એનો કોઈ લાંબો અર્થ રહ્યો નહીં. પટેલને પાછો ધક્કો થયો. બીજે દિવસે શહેરમાં ગયા અને પોતાનો સામાન લેવા માટે પાછું જવું પડ્યું. બસ એમ આપણે પાછો આ દુનિયામાં પાછો બીજો ધક્કો ખાવો પડે નહીં, એના માટે આપણે આપણું કરી લેવાનું છે, આપણું કલ્યાણ કરી લેવાનું છે. બીજાની બહુ ચિંતા કરીએ, કોઈ લાંબો એમાં સાર છે નહીં, એમાં કોઈ લાંબો મતલબ છે નહીં. થાય એટલી કોઈકની મદદ કરી લઈએ, પણ મદદ કરી અને પાછા એક અંતર બનાવી રાખીએ, એને જીવમાં જડી ન દઈએ. નકર સમય આપણો બધો જ એમાં વ્યતીત થઈ જાય અને કરવાનું બધું ચૂકાઈ જાય. ઘણા બધા લોકો એવા દુનિયામાં જોયા
અને એક વાત તો બહુ નક્કી, ગમે એટલું આ દુનિયામાં સુધરો પણ આખિરકાર બધું બગડેલું જ છે. એકદમ દીવા જેવી સ્પષ્ટ વાત તમને હા પડે એ રીતે વાત કરું કે કોઈ રાજા મહારાજા આ ધરતી પર સારા થયા હોય, 5-15 વર્ષ પોતાના સમયમાં સારું શાસન કરે, પણ એ જેવા જાય એટલે વળી પાછું હતું એવું ને એવું થઈ જાય. તમારી સરસ મજાની જગ્યા હોય અને એમાં તમે એકદમ સરસ સાફ સફાઈ બધી કરી નાખી હોય, પણ અઠવાડિયું જાય, પાણીના થોડાક છાંટા પડે, વળી પાછું આખું ઘાસ થઈ જાય કે નહીં? તમે ગમે એટલું સારું કર્યું હશે પણ એ બધુંય થોડા સમય માટે જ છે, એ કોઈ લાઈફ ટાઈમ માટે નથી. એ વાત ખાસ નોંધી રાખવી. ટાટા કંપની આજે આટલી મોટી છે, એના સ્થાપક જમશેદજી ટાટા, અને એ વખતથી ચાલી આવતી, પણ એક પેઢી જરાક નબળી પડે એટલે આખી કંપની ડાઉન થવા માંડે. એટલે આ દુનિયામાં કોઈ વસ્તુ શાશ્વત નથી. એક આત્મકલ્યાણ, આત્મતત્વ એ શાશ્વત છે. એના કલ્યાણને માટે પ્રયાસ કરીએ, એને માટે મહેનત કરીએ તો એ મહેનત આપણી લેખે લાગે. બાકી બધું જે કર્યું એ બધું બીજાને કદાચ કામ લાગે, આપણને બહુ કામ લાગશે નહીં. માટે બધાયનું કરવામાં આપણે આપણું ભૂલી જવું નહીં, અને આપણું કલ્યાણનું આપણે પહેલાં જતન કરી લેવું. એવી ભગવાનના જે ભક્તો છે, ભગવાનને મળવું છે, ભગવાનના સામીપ્યમાં જેને રહેવું છે, એવા બધાને માટેની આ વાત છે. મહાપુરુષો જે થયા એ બધાએ આ માર્ગ ઉપર ચાલ્યા છે. ઘણાનો પ્રશ્ન એવો રહેતો હોય કે સ્વામિનારાયણ ભગવાન કે એમના સંતો એણે આઝાદીની ચળવળમાં કેમ કોઈ દિવસ કંઈ કર્યું નહીં, આઝાદી માટે એણે શું કર્યું? આવો પ્રશ્ન ઘણાને રહેતો હોય. મેં ઘણી બધી સ્ટડી કરી. સ્વામી વિવેકાનંદ આઝાદી માટે એણે કંઈ વિશેષ કંઈ કર્યું નથી ડાયરેક્ટલી, એવા ઘણા બધા હતા. રવિન્દ્રનાથ ટાગોર આઝાદી માટે વિશેષ એમને કંઈ પેલું કર્યું નથી. જે રીતે સરદાર વલ્લભભાઈ પટેલ વગેરે બધા ડાયરેક્ટ જે મેદાનમાં આવ્યા, એમ એક કોઈ આધ્યાત્મિક પુરુષો ડાયરેક્ટ અંગ્રેજોને હાંકી કાઢવા માટે ડાયરેક્ટ એમને કાર્ય નથી કર્યું. એ વાત અલગ છે કે એમને વિચારો એવા આપ્યા છે, જે વિચારો સ્વતંત્ર ભારતને બહુ કામ લાગે. એમ ભગવાન સ્વામિનારાયણ એમના સંતોએ ભારત આઝાદ થાય પછી આઝાદ ભારત ખરેખર સાચા અર્થમાં કુસંગથી આઝાદ થાય, નબળી ઘટનાઓથી આઝાદ થાય, નબળા વિચારોથી આઝાદ થાય, વ્યસનોથી આઝાદ થાય, એ કામ ભગવાનના સંતોએ, મહાપુરુષોએ અવશ્ય કરેલા છે. તો જેનું જે કામ હોય એ કામ એ કરે એ જ યોગ્ય છે, એ જ શોભે, અને એ જ સંતોષકારક મનાવવું જોઈએ. બધી અપેક્ષા બધાની પાસે રાખી ન શકાય, એ વાત પાકી છે. બધાએ એ જ વિચાર કરેલો છે કે ગમે એટલું એને માટે કર્યું હોય પણ આખિરકાર એ કાંઈ કામ આવનારું છે નહીં. માટે ભગવાનના ભક્તો, આપણે આત્મકલ્યાણ માટે જેટલું થાય એટલું વધારેમાં વધારે કાર્ય સિદ્ધ કરી લેવું જોઈએ. આજે બહુ સરસ પ્રસંગ આવે છે. ગોપાળાનંદ સ્વામીનો જે પ્રસંગ આપણે સાંભળીએ છીએ